સોલ્વન્સી વાળું એને બરાબર સમજો. આ એક જ ફોર્મ ત્રણ વસ્તુ માટે થઈને છે. કેટલા વસ્તુ માટે થઈને છે? ત્રણ વસ્તુ માટે. એક, તમારો છોકરો, તમારા હગાવાલાના છોકરા, કોઈ ગરીબ માણાના છોકરા જેને તમારા ઉપર ભરોસો હોય તમને, એને મેડિકલ બોન્ડ હેતુથી આ જરૂરિયાત ઊભી થાય. મેડિકલમાં હવે લાકડા જેવા બોન્ડ કરી દીધા. છોકરાને બિચારાને ખરેખર જો એડમિશન મળે ને તો કોઈ બોન્ડ લખી નથી દેતા. મેં મારામાંથી 8 બોન્ડ લખી દીધા છે. રાજુભાઈનો, નિરાલીનો, હાર્દિકના, બધાના બોન્ડ મારા બોલે છે. બધાના બોન્ડ કરી દીધા છે. હગાવાલાના કરી દેવાના, ગામના કરી દેવાના નહીં. આ તો હગાવાલા નથી. મેં જે કહું છું તો આનો હગો છે, મારો હગો નથી. એના કરતાં મારો હગો જાજો જ પાછો. બરોબર છે? બરોબર. તો એની બિચારાની મિલકત જ ન થાય એવડી. 40 લાખનો બોન્ડ કરવા જેવડી. એને બિચારાને 5 દેવડાની જમીનની 40 લાખની મિલકત ક્યાં થાય? એમાં 2 છોકરાઓ ના હોય, પીજીનો હોય, યુજીનો હોય, એકે બોન્ડ આગલો તો છૂટો થયો ન હોય. તો મેડિકલ બોન્ડ માટે થઈને ખેતીની જમીન જેવું ઉત્પન્ન નથી થતું. એમાં ફાઇટ કરવાની રીતે તમને શીખવાડીશ. ના પાડે તો એ હાલ વખત જ મેં ફાઇટ કરી લખીમાં ના પાડ. એક બોન્ડ છે મને ગલન બોલે, બીજું બોન્ડ દેવું જ મારે, ત્રીજું દઈશ હું કીધું. હજી આના પછી ત્રીજી વખત આવીશ બોન્ડ. મિલકતની કિંમત ઉપર પહેલાં બોન્ડ લીધો, પછી હવે એમ કે આના ઉપર બીજો બોન્ડ ન મળે એટલે આપણે વેલ્યુએશન સર્ટિફિકેટ પહેલાં તો જંત્રી કઢાવી. એવા હજી જંત્રી માર્જિન છે, જંત્રી ઉપર કઢાવી લીધો. હવે જંત્રીની કિંમત પૂરી થઈ ગઈ, વેલ્યુએશન સર્ટિફિકેટ કઢાવી આવો. બે આના ઉપર વેલ્યુએશન હું કામ ન દે. બરોબર, ફાઇટ કરવાની કોઈ પણ વસ્તુ માટે. અને એ તો પછી મોઢું જોઈને પછી જાતું કરે કે આની અમે જાજી ફાઇટ કરવા દેવું નથી, આ નવરો નહીં થવા દે આપણને. કારણ કે પછી આપણે એને ફરિયાદીમાં જોડીએ ને ઉપર જવાબદેહી કરીએ. એને જવાબદેહી કરવાનો કે એમાં ઉપર સલામ મારવા. પાછો આમાં એક જોજો ખાસ, હા, મામલતદાર જ્યારે કલેક્ટર પાસે ઊભો રહીએ ને તો ગરીબ બીડી ગાય જેવડો થઈને ઊભો હોય છે. સમજ્યા? એટલે ફોલ્ટમાં જ્યારે માણસ આવે ત્યારે ઉપર અરજી કરો તો તમારા કામ થાય. તો સૌ પહેલાં તો મેડિકલ બોન્ડ માટે થઈને ઉપયોગી થશે. બીજા નંબરમાં તમારા નજીકના હગાવાલા હોય તો જ કરવું, નકર આ ધંધો કરવો નહીં. એ છે સોલ્વન્સી સર્ટિફિકેટ માટે થઈને. આ ભાઈ કોન્ટ્રાક્ટ રાખે છે, 1 કરોડનું સોલ્વન્સી સર્ટિફિકેટ છે, હવે એને 5 કરોડનો કોન્ટ્રાક્ટ રાખવો છે તો 4 કરોડની સોલ્વન્સી નવી એડ કરવી પડશે. જુદી જુદી મિલકતમાંથી કરો તોય હાલે. તો સોલ્વન્સી સર્ટિફિકેટ માટે પણ આ જ બોન્ડ છે. અને ત્રીજું છે, કોઈએ કોકને મારી ધોકો મારી લીધો છે, કંઈક મારઝૂડ કરી લીધી છે, હવે જાત મુચરકા સિવાયના જામીન ઉપર છૂટવાનું છે તો 12 ખલીના દાખલા મળે. એના માટે થઈને આ જરૂર પડશે. બરોબર છે? તો એના માટે પણ આ સેમ જ છે. એમાં અંદર લખ્યું છે દારપણાનો દાખલો. મેં રાઉન્ડ કર્યો છે. દારપણાનો દાખલો. દારપણાનો શબ્દ ઘણા નહીં ખબર હોય. ગુજરાતની કાયદેસરની ડિક્શનરીમાં ફોજદારી કાયદામાં દારપણાનો દાખલો છે. તો એના કામે આ એ જ વસ્તુ જરૂરી છે. બધાની પ્રક્રિયા એક સરખી જ છે. શબ્દ ખાલી લીટો મારીને ફેરવવાનો છે. સોલ્વન્સી દારપણાનો દાખલો, સોલ્વન્સી મેડિકલ બોન્ડ કાઢીને એની જગ્યાએ એ શબ્દ ઉમેરવાનો છે. નહીં ઉમેર્યો ને હેડિંગમાં ઉમેરી દો તો હલાવી લે. લોકો એવું જરૂર નથી બધી જગ્યાએ સુધારો કરો. હેડિંગ તમારે દેખાડી દેવાનું છે. એટલે સોલ્વન્સી સર્ટિફિકેટ પ્રાણે આપે અહીં મેડિકલ બોન્ડ લખી નાખવાનું. બાકી બધું સેમ છે. તો કેવી રીતે ભરવું એ આપણે વિધિમાં આગળ જઈએ છીએ. બહુ સરળ વસ્તુ છે. આ પાના જાજા છે પણ મેં કટિંગ મારીને ભેગા કરેલા છે. એટલે ખોટી ઝેરોક્ષ જાજી કાઢવીને એના પાના આખા સ્વતંત્ર છે. અભિપ્રાય માટે જાય બધાને એકબીજાના. એટલે આ લખેલા દિવસો ધ્યાનમાં લેવા નથી. 10 દિવસમાં એક કામ ક્યાંય થતા નથી. 1 મહિનાની ગણતરી રાખીને હાલવું. પણ 10 દિવસમાં જામીનગીરીનું હોય ને તો 2 દિવસમાં કરી દઈએ. કંઈક માલ પાણી દેખાડવા પડે. કારણ કે જામીન માટે થઈને આટલા બધા જાય પોહાય નહીં. એ તો ચટમંગીને પટવ્યા હોવું જોઈએ. અને એમાં એ વહીવટથી લે જ છે ને કહે છે કે આ ગુનેગાર માટે છે ભાઈ, આમાં તમારે કંઈક દેવું જોઈએ. પણ મેડિકલ હેતુથી હોય તો 1 રૂપિયો ક્યાંય દેવાનો નહીં. અહીંયા ક્યાં મેડિકલવાળા 6 મહિના સુધી હલાવે? અરે નો હાલે વરદી સુધી હલાવે છે. તો હું કામ પૈસો ખર્ચવો? તમારા અધિકારની વસ્તુ તમે કરાવડાવો છો. સોલ્વન્સીવાળા હોય તો ક્યાં તમારે રાતોરાતની જરૂર છે કે કાલ કોન્ટ્રાક્ટ રાખી લો? થોડું વહેલું જગાય ને. કોઈ પણ વસ્તુ હું કહું છું ને કે થોડું વહેલું ઉઠાય. હંમેશા વહેલું ઉઠતા શીખાય. ઘણાએ આમાંથી સૂર્યોદય જોયો નથી. હકીકત કહું છું. હો, ઘણાએ આમાંથી સૂર્યોદય જોયો નથી. કારણ કે ઉઠવાનું છે 8 વાગ્યા પછી. સૂર્ય તો 5:30 થાય છે. એટલે વહેલા ઉઠતા શીખજો. આ રીતે બીજી રીતે. હા, વહેલા ઉઠતા બધું આવી જાય. હા, તો આ ઉપર જે છે કેટલા તબક્કા છે? 6 તબક્કા છે. એ લખ્યા છે. આમાં વાંચવાની કાંઈ જરૂર નથી. નામ સરનામું લખી નાખો. તાલુકો જિલ્લો જ્યાં રજૂ કરતા હોય ખેતીની જમીન ઉપર આમાં બધું હાલે. હા, મકાને હાલે, પ્લોટે હાલે, ખેતીની જમીન હાલે. પણ આપણે શીખવાડી ગઈ ખેતીની જમીનને લગતું છે પણ હાલે બધું. તો એ મિલકતનું અહીંયા વર્ણન કરી નાખો.
એની કિંમત જે છે જો જંત્રી પ્રમાણે હોય તો જંત્રી પ્રમાણે લખી નાખો, માર્કેટ વેલ્યુ પ્રમાણે તમે લખો માર્કેટ વેલ્યુ પ્રમાણે જો તમે લખતા હો અને તમારો બોન્ડની રકમ જો એની નજીક જતી હોય તો જ માત્ર વેલ્યુએશન સર્ટિફિકેટની જરૂર છે. વેલ્યુના પૈસા ખર્ચતા નહીં, કારણ કે એ એવડા રૂપિયા લે પાછા. પણ જંત્રીની કિંમત આવી જતી હોય તો રૂપિયો ક્યાંય ખર્ચવો નહીં. જંત્રીના 3 ગણા માન્ય છે. વેલ્યુએશન દીધા વગર જંત્રીના 3 ગણા માન્ય છે, કારણ કે સરકાર જ જંત્રીના 3 ગણા તમને ચૂકવણા કરે છે ને. એટલે જંત્રીના 3 ગણા માન્ય છે ને અપીલ કરો 5 ગણા માન્ય છે સર્ટિફિકેટ દીધા વગર. કલેક્ટરને અપીલ કરો તો તમને 2% વધારે કરી દે છે ને જંત્રીના. એટલે જંત્રીના 5 ગણા સુધી કાંઈ વેલ્યુએશન દેવાની જરૂર નથી. તો આ જમીન નામદાર જ્યુડિશિયલ કોર્ટને જામીન તરીકે આપવાનું તો એ ભરી દેવાનું થાય છે, બરાબર. જે લાગુ પડતું હોય ત્યાં ભરી દેવાનું થાય છે. રજદારનું નામ, પછી બાકીની વહીવટ તો સરખો જ છે બધામાં. મેડિકલ બોન્ડમાં મેડિકલ બોન્ડ માટે એનું બોન્ડ તમારે ભરીનારે જોડી દેવાનું છે, એમાં સહી સિક્કા કરી દેશે. કોલેજમાંથી જે ફોર્મ આપે છે ને એ મેડિકલ બોન્ડ. સોલ્વન્સી સર્ટિફિકેટ માટેનું હોય તો જે તે ડિપાર્ટમેન્ટમાંથી સોલ્વન્સી ફોર્મ આપે એની સાથે ભરીને જોડી દેવાનું છે. ભરી આપણે દેવાનું, એ લોકો ખાના ભરે આવડે નહીં, ભરીને સિક્કા મારી દઈ દીધું. તો જે કોન્ટ્રાક્ટનું કામ કરતો હોય ને એટલું આવડતું હોય, મેડિકલનું હોય તો એ છોકરો લઈને કોપી કરીને આવ્યો જ હોય. મેડિકલમાં ગયો હોય ને છોકરો, અને મેડિકલ કોલેજમાંથી કોપીઓ નોટિસ પર મારી દીધેલી છે, ફોટા પાડી લે, એકબીજા છોકરાએ આપી દે એકબીજાને, એટલે ભરી દે અને રજૂ કરી દેવાનું છે. હવે નીચે જે છે અરજદારનો જવાબ અહીંથી શરૂ થાય. તલાટી છે બોલાવશે, આમને લખી દઉં છું તો મને બોલાવશે તો ખરા ને. કાલ સવારે બોજો આવે ત્યારે હું ના પાડી દઉં કે મારે ક્યાં લખેલું હતું, મારું ક્યાં ભરેલું છે, બરોબર છે. એટલે તલાટી મને બોલાવશે, આમને નહીં બોલાવે. આમને કંઈ પિક્ચરમાં આવવાનું થતું જ નથી. જેની મિલકત છે એને બોલાવશે કે આ બધું બરાબર છે ભાઈ, અહીં સહી કર. 2 સાક્ષી લેતા જવાના છે, બરોબર. સાક્ષીને પૂછશે કે રમણીભાઈને ઓળખાસ, બરાબર છે. એટલે સાક્ષીનું નિવેદન લઈ લે, એ આમાં છે આરે પાછળ સાક્ષીનું. પછી નીચે જે છે આ એક પ્રકારનું એફિડેવિટ છે, સોલ્વન્સી માટેનું એફિડેવિટ છે. અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર કે 300 થઈ ગયો અત્યારે, 300ના સ્ટેમ્પ પેપર લઈ જઈ ટાઈપ કરીને જવા દેવાનું છે બેઠે બેઠું. સોલ્વન્સી સર્ટિફિકેટ મળવા માટેનું પંચરોજ કામ. એટલે સોલ્વન્સીનું હોય તો ભલે, મેડિકલ બોન્ડનું હોય તો ભલે, બધા માટે એક જ સરખું છે. 2 પંચને, પંચ એટલે 5 નથી લઈ જવાના, 2 ને લઈ જવાના છે. એનું પંચરોજ કામ, એના નામ લખાઈ જાય, આધાર કાર્ડ લઈ જવાનું છે, એનો ફોટો લઈ જવાનો છે. પછી એમ લખે સહી કરાવી દે, એટલે એ હાથે લખશે, એમાં સહી કરાવીને તલાટી આપી દેશે. પછી આ તલાટીએ જે છે એ મારી રૂબરૂ થયેલું છે અભિપ્રાય આપશે અને મોકલી દેશે ઉપર. એટલે એ ઉપર વડેનો અભિપ્રાય કરી દેશે અને ઓલો સહી સિક્કા કરીને તમને આપી દેશે. તો આ હતી સોલ્વન્સી સર્ટિફિકેટ, મેડિકલ બોન્ડ અને જામીનગીરી હેતુ.